જય શ્રી કૃષ્ણ। ઓળો બનાવવા માટે જો રીંગણા શેકી લીધા, એક ટમેટો શેકી, આ ખાટી તીખી કઢી થઈ ગઈ। જો આવી કઢી બનાવી છે ખાટી ને રોટલો કઢાઈ ગયો છે। હાલ હવે હાલ આજે એક સરપ્રાઈઝ લઈને આવ્યા છે। જો આ રાખી મેકિંગ કોમ્પિટિશન છે તો એની તૈયારી કરવા તો આ જો રાખડી બની ગઈ છે। આ ટાઈપની રાખડી બનાવી છે જેની બેને। ગુડ મોર્નિંગ। વરસાદ આવી ગયો, વરસાદ આવશે જ આગાહી છે ને। હાય બ્લુ, ઠંડી લાગે છે હે? હાલો ચા પીવા, ચા દૂધ અને છોકરાઓને ઈડલી ને ચટણી આપી છે નાસ્તામાં। નાળિયેરની ચટણી ને ઈડલી, આ રવાની ઈડલી છે, ગાંઠિયા અને રોટલી પરાઠા છે। તો હાલો ચા પીવા। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો। જો અત્યારમાં અમારે ફેરિયાના અવાજ ચાલુ થઈ જ જાય, રોજે રોજના વિડીયોમાં એવો અવાજ આવશે જ એ કે ચાલુ ને ચાલુ જ હોય। ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો બધાય તૈયાર થઈને નીકળી ગયા ને હવે આમનો વારો છે। આ રોજ મોડું કરાવે છે મને, કાંઈ મોડું નથી કરાવતી, રોજ મોડું કરાવે, રોજ કાંઈ મોડું નથી કરાવતી। તો એમનો વારો છે, એમને જાય પછી હું મારું કામ કરું બધું। સારું હાલો, બાય બાય। તો ઘરનું બધું જ કામ પતી ગયું, રેગ્યુલર જે કાંઈ કામ હોય, અને હવે કરવી છે રસોઈ। તો કાલે આપણે જોયું હતું ગલકા મોટા થઈ ગયા છે 2, તો આપણે ઉતારી લઈને ઘરના ગલકાનું શાક બનાવવું થોડુંક, અને થોડોક ઓળો બનાવવો છે। રીંગણા લીધા છે મોટા, તો થોડોક રીંગણાનો ઓળો કરી નાખું। અને આજે એટલો મસ્ત વરસાદ અંધાર્યો છે અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, તો કઢી બનાવી આપણે, તીખી કઢી, મીઠી કઢી ને તીખી કઢી, જે રોટલા સાથે ખાવાની હોય ને એ કઢી બનાવી। અને થોડાક ભાત કરશું, રોટલો। તો સારું ચાલો, પહેલાં તો ગલકા તોડવા જવું પડશે મારે, તો ગલકા તોડી આવું, કેમ કે વરસાદ અંધાર્યો છે, વરસાદ આવવાની તૈયારી છે। વરસાદ આવશે તો પાછું જવાશે નહીં, તો ગલકા તોડી લઉં। તો જો અહીંયા છે ગલકું, આર્યો, તો આ એક ગલકું તોડી લઉં। હાથેથી તૂટે તો ઠીક છે, અને તો છરી લાવવી પડશે, તૂટી તો ગયો। તો જો આ એક ગલકું લીધું ને હજી એક ઉપર છે, એ ઉપર લેવા જવું પડશે। અને જો ફૂલ કેવા મસ્ત આવ્યા છે। ચાલો હવે ઉપર ગલકું લેતા આવી। તો કેવો વરસાદ અંધારો, જોરદાર, બહુ અંધારો છે, જોરદાર વરસાદ આવવાનો છે। ફટાફટ ગલકું તોડી લઉં। જો દૂધીના વેલા, વરસાદ આવશે ને તો સરસ મસ્ત મોટા થવા માંડશે। અહીંયા છે ગલકું, કેમ ગયું આર્યું, બહુ મોટું થઈ ગયું છે। હવે ખબર આ સારું હોય તો બીવાળું હોય કદાચ, તોડી લઉં। ચાલો, ઓળો બનાવવા માટે જો રીંગણા શેકી લીધા, એક ટમેટો શેકું, એક મરચું શેકું, લસણ ફોલી લીધી છે। તો હવે ઓળો વઘારી લઉં। તૈયાર થઈ ગયું છે। જો રીંગણાના આ રીતે છાલ કાઢીને ટુકડા કરી લીધા, ટામેટાના, મરચાંના, એક ડુંગળી સમારી અને લસણની પેસ્ટ। હવે ઓળો વઘારું।
તો બધી જ રસોઈ થઈ ગઈ. જો ઓળો થઈ ગયો, રોટલી થઈ ગઈ, ભાત થઈ ગયા અને આ ખાટી તીખી કઢી થઈ ગઈ. જો આવી કઢી બનાવી છે, ખાટી ને તીખી. અને અહીંયા થાય છે રોટલો બાજરીનો. આજે બહુ મોટો રોટલો કઢાઈ ગયો છે. બહુ મોટો થઈ ગયો. હાલ હવે હાલ હાલ. તો હું જેનીને લેવા આવ્યો છું ને જેની છે જો માંડ પિંજરામાંથી નીકળી છે બહાર. તોફાન કરશે હવે. કેવિનભાઈ આવી ગયા છે. હવે અમે જઈશું ઘરે. અને આ જેની બેન છે ને અહીંયા નકરું આમ બગીચામાં જવું ને એવું બધું જેનું ચાલતું હોય. અને ઘરે આવવાનું મન જ ન હોય. અને સ્કૂલ એટલી બધી ગમે. જો હવે જશે અંદર. હાલો હાલો બેન હાલો. આ જેની બેન આવી ગયા છે અને આજે એક સરપ્રાઈઝ લઈને આવ્યા છે. જો આ ક્લાસ મોનિટર બનીને આવી છે આજે. હમણાં અઠવાડિયા પહેલાં એના ક્લાસમાં પૂછવા આવ્યા હતા સૌથી મોટો અવાજ કોનો છે, તો કે કોઈ હાથ ન ઊંચો કર્યો. અને જેની બેને ઊંચો કર્યો. આજે મોનિટર થઈને આવ્યા છે. જો હાલો જમવા. બધાય આવી ગયા ઘરે અને જમવાનું તૈયાર થઈ ગયું છે. શું બનાવ્યું છે જમવાનું? આ રીંગણાનો ઓળો, આપણે તો ભળતું ગયું. આજો જેની ડીશમાં અને આ જેની સાથે છે બાજરીનો રોટલો. પછી આ બાજરીનો રોટલો, રોટલી છે, મરચા. આ છે ખાટી તીખી કઢી. મજા આવે. નિશાળ સ્પેશિયલ કઢી આપણી ફેવરેટ છે. ખાટી હોય, મીઠી, તીખી, બધી જાતની. ભાત બનાવ્યા છે અને એની હારે છે મરચાં ને ડુંગળી. તો ચાલો બધા જમવા. જો આ જેની બેન તો બાજરીના રોટલા ખાવા બેઠા. ભૂખાબેન એનું ફેવરેટ છે ઓળો ને રોટલા. અને એક કામ સૂતું છે. જો Kevin is injured today. He is not be able to go further. એ ભાઈને બેગ ઉપાડીને ખંભા દુખે છે. બોલો, એટલો વજન હોય છે બેગનો, તો ખંભા દુખે બિચારા. તો સાંજ થઈ ગઈ છે અને હું ને જેની બેન છે ને, જેનીને કાલે રાખી મેકિંગ કોમ્પિટિશન છે, તો એની તૈયારી કરવા બેસી ગયા છે. એને થોડીક પ્રેક્ટિસ કરાવી દઉં તો એને કાલે ફટાફટ રાખડી બનાવી શકે અને નંબર આવે એનો રાખી મેકિંગમાં. તો થોડું ઘણું મટીરિયલ બધું પડ્યું છે ને, એમાંથી જ કંઈક આઈડિયા કરવાનો છે. તો બનાવવી છે, જોઈએ કેવી બને છે. બને અને કેવી બનાવવાના છે એટલે તમને બતાવી કે કેવી બનાવશું કાલે. એટલે થોડી ઘણી તૈયારી કરી દઉં ને એટલે એને થોડાક આઈડિયા આપી દઉં એટલે કાલે ફટાફટ બનાવી નાખે. ચાલો બનાવવા માંડું. જો રાખી મેકિંગ ચાલુ થઈ ગયું છે. આટલી કરી છે આવી. એને પ્રેક્ટિસ કરાવું છું, થોડુંક થોડુંક કહેતી જાઉં છું કે આવું કરે એમ. બહુ દબાવવાનું નહીં, હા સહેજ જ પ્રેસ કરવાનું. એ તરત ન ઉપાડે, ઉખડી જાય બધું. ચકલી કે ડાન્સ કરે છે. હાલ ફટાફટ ચોટાડવા માંડે એટલે આગળ બીજું શું ચોટાડવું ખબર પડે. જે આવું મટીરિયલ બધું પડ્યું જ છે એટલે આપણે એમાંથી જ ઉપયોગ કર્યો. કાંઈ લાવ્યા નથી. જે કાંઈ પડ્યું હતું ને એ જ છે. આ ગ્લિટરવાળું પેપર આવે છે ને એવું એક પડ્યું હતું જૂનું, એનો ઉપયોગ કરી લીધો. આ એક ટપકું કેટલું જૂનું? થોડુંક મોટું કર ને કાંઈ ઉખડી જશે.
બસ બસ લે. હવે અને મૂકી દે ઉપર. એક ચોટાડ્યું તો આ બાજુનું હલાવી દીધું. થોડું કામ થઈ ગયું. હવે બીજા કેમ ગયા? એવી રીતે આખા લાઈનમાં ચોટાડી દે ફરતે ફરતે. થોડુંક ફેવિકોલ વધારે નાખજે ને તો ઉખડી જશે. થોડુંક બસ આટલું. હા, થોડુંક નાખજે નહીં તો ઉખડી જાય છે. ના પછી આ રાખડી બને એટલે ભાઈને તું આ બાંધી દેજે તારા હાથે બનાવેલી. આ પ્રેક્ટિસ વાળી પ્રેક્ટિસ વાળી રાખડી બાંધી દેજે. તો આ જો રાખડી બની ગઈ છે. આ ટાઈપની રાખડી બનાવી છે જેની બેને. એટલે કાલ કોમ્પિટિશનમાં આવી રાખડી બનાવશે. આજે પ્રેક્ટિસ હતી, ખાલી ઘરના મટીરિયલમાંથી બનાવી છે. જેની બેને બનાવી. જેની બેને કે બનાવી મસ્ત બનાવી. કે બનાવી કમેન્ટ કરજો. કમેન્ટ કરજો એમ કહે છે. જો કમેન્ટ કરજો બતાવે છે એની બેન માટે કે રાખડી કેવી બનાવી. સરસ બની છે. તો જેની રાખડીનું કામ પતી ગયું અને હવે અત્યારે કરું છું રસોઈ. તો રસોઈમાં બનાવું છું પૌવા બટેટા. બીજું કાંઈ નથી બનાવવાનું. પૌવા બટેટા માટેની તૈયારી કરી લીધી છે જો. અને હવે પૌવા બટેટા ફટાફટ બનાવી નાખું. કેમ કે આ રાખડીનું શીખવાડતી હતી ને તો બહુ મોડું થઈ ગયું. 7:45 થઈ ગયા છે. તો ફટાફટ બનાવવાનું છે. આ પૌવા બટેટા તૈયાર થઈ ગયા અને હવે બધા આવી જાય એટલે જમવા બેસી જાય. ઓળો પડ્યો છે, થોડુંક રોટલી છે. અમે તો જમવા બેસી ગયા છીએ. આ પૌવા બટેટા છે, આટલો ઓળો છે, આટલી કઢી છે અને રોટલી છે. તો ચાલો બધા જમવા. કેવીનના પપ્પા તો આવ્યા નથી હજી. ત્યારના રાહ જોઈ પણ આવ્યા નથી. તો બેઠા છીએ અમે તો ચાલો જમવા બધા. તો જમીને ફ્રી થઈ ગયા અને હવે બધા સુવાની તૈયારી કરવા માંડ્યા. તો આજે તો એવું થયું કે મોબાઈલનું સ્ટોરેજ પાછું ફૂલ થઈ ગયું હતું. કાલે બધું મોબાઈલમાંથી જે કાંઈ ડિલીટ કરવાનું હતું કર્યું ઘણું બધું. પછી લઈ લીધું બેકઅપ. તો એ તે ખબર નથી કેમ કે એમાંથી કંઈ ગયું જ નહીં. બધું એમાં જ હતું. બેકઅપ લીધું તોય તો હવે ખબર નથી શું થયું. તો આજે પાછું એવું થયું સ્ટોરેજ ફૂલ થઈ ગયું. તો થોડી વાર બધા અલગ અલગ મોબાઈલમાં વિડીયો શૂટ કર્યો છે. ઘડીક આમાં ઘડીક ઓલામાં ઘડીક ઓલામાં એમ કરતાં આજનો વિડીયો શૂટ કર્યો છે. આખો દી એવું જ ચાલ્યું. અને આજે મારે જેનીઝ કિચન માટે કુકિંગનો વિડીયો એક બનાવવો હતો. તો એ મેં આજે બંધ રાખ્યું. પછી મેં તો કાલે વાત મોબાઈલનું બધું સરખું થાય પછી. તો આજે આખો દિવસ આવો જ ગયો. તો સારું ચાલો આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરીએ અને કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.